દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। નવસારી બેઠકના ઉમેદવારની જાહેરાત। કોંગ્રેસે સિનિયર લીડર નૈસદ દેસાઈને મેદાનમાં ઉતાર્યા। CR પાટીલને સીધી ટક્કર આપશે। સુરત લોકસભા બેઠકના ઉમેદવાર રહી ચૂક્યા છે નૈસદ દેસાઈ, તેમજ વિધાનસભા અને લોકસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે, પરંતુ બંને ચૂંટણીમાં તેઓની હાર થઈ હતી। નવસારી લોકસભા બેઠક પરથી કોંગ્રેસે ફરી તેમને તક આપી છે। જો કે વર્ષ 2014માં તેઓ સુરત લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર રહ્યા હતા અને ભાજપના દર્શના જરદોશ સામે ચૂંટણી લડ્યા હતા, જેમાં તેમની હાર થઈ હતી। વર્ષ 2014માં દર્શનાબેન જરદોશને 7,18,412 મતો મળ્યા હતા, જ્યારે નૈસદ દેસાઈને 1,85,222 મતો મળ્યા હતા। અગાઉ વિધાનસભા ચૂંટણીમાં પણ તેઓ કોંગ્રેસના ઉમેદવાર રહ્યા હતા। સુરત પશ્ચિમથી તેઓ ચૂંટણી લડ્યા હતા અને હારી ગયા હતા। અત્યારે સમગ્ર ભારત દેશની આઝાદી, સ્વતંત્રતા અને સંવિધાનની 10 વર્ષમાં આ સરકારે જે હત્યા કરી છે અને જે જોખમ ઊભું થયું છે, તો આજે દેશના અસ્તિત્વ, આઝાદી અને સ્વતંત્રતા અને લોકતંત્ર અને સંવિધાનના અસ્તિત્વનો આ સંઘર્ષ છે અને આ કોંગ્રેસ, દરેક કોંગ્રેસ કાર્યકર અને ઇન્ડિયા ગઠબંધન આ સંઘર્ષમાં આત્મબલિદાન આપવા માટે નીકળ્યા છે। મતદારોને એમ જ કહેવું છે કે 2014માં જે જુમલાબાજી અને બોગસ વચનો આપ્યા હતા, જે ગુબારા ફૂલાવ્યા હતા, તો એમાંથી એક ટકો પણ પરિણામ દેખાયું નથી અને હવે 400 પાર કરીને વાત કરે છે કે હવે 2050માં ભારતના સોનાનું બનાવશે। તો હવે આજે શું? આજે તો લોખંડ કરતાં બી ખરાબ દેશના અર્થતંત્રને ભયાનક સળગ નાખી દીધો છે આ સરકારે। એટલે આ સરકાર જોખમી છે। આ સરકારને હટાવવાનું અભિયાન ઇન્ડિયા ગઠબંધન અને કોંગ્રેસ કાર્યકર્તા। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।